જય બોલવાની ઈચ્છા થતી નથી, ખબર નહીં. છતાંય પરમાત્માની રચનામાં, આ એક આખા વિશ્વની રચનામાં છે, આખા બ્રહ્માંડની જે કાંઈ રચના રહી એમાં તમારી અંદર તમારી સ્થિતિ કઈ છે? તમારી અંદર તમારું અંતર સ્થિતિમાં કઈ ગતિ છે? થોડીક હલાય એટલી, તમારું નાક લાજ રાખે એટલી, તમને જેટલું સમરણ થાય એટલી. કર શ્વાસા કી સમરણી, કર અજંપા કા જાપ, પ્રેમ તત્વનું ધ્યાન ધરી લે તો હરિસ્વહમ આપવા. અહીંયા સુધી તો બરોબર છે, પણ છેલ્લે પરિણામે તો તમારામાં તમારે સ્થિત થવાનું છે, પણ સાધન કંઈક પકડવું પડે. કારણ કે હાવ બધાય સાધન મૂકી દેવું તો તમે તમારામાં સ્થિર રહ્યો તો કાંઈ સાધનની જરૂર જ નથી. બાકી જો આ ભોલેનાથનું ધ્યાન રહીએ નિરંતર 24 કલાક તો કાંઈ જરૂર નથી, પૂરું થઈ ગયું. વધનારો તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. અને રામાયણમાં પણ કહે છે બીનું વાણી વક્તા બીનું વાણી વક્તા બળ યોગી. મોટા મોટો યોગી હોય તો બીનું વાણી વક્તા બળ યોગી. વાણી નથી અને વક્તા છે, અને એ સત્ય છે. પણ અહીંયા સુધીની આપણી અંદરની સ્થિરતા, અહીંયાની અંદર આપણને નક્કી થઈ જાય કે આના સિવાય કાંઈ નથી. એક નિરંતર આત્મ બોલે સો વિધિ વિરલા પાસે. જીવણ સાહેબે કીધું બોલે બોલાવે સબગટ બોલે, સબગટમાં રહ્યો સમય. એટલે મહાપુરુષો બધાએ અનંત રીતે, પણ છતાંય અંતર બાહિર તમારી એક સ્થિતિ રહે એવી સદગુરુ મહારાજને પ્રાર્થના, અને આપણું જીવન સફળ બને એ હૃદયથી પ્રાર્થના. બોલો સદગુરુ મહારાજ જય બોલો.